નમસ્કાર. વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પંકજ શર્મા. મિત્રો, આજનું સેશન હૃદયની સક્રિયપણે કાળજી લો, જ્ઞાન અને સાધનો આપણને કેવી રીતે મદદરૂપ થાય છે એ વ્યક્તિના હૃદયના આરોગ્યની કમાન તેમના હાથમાં સોંપવા માટે જરૂરી જ્ઞાન અને ટેકનોલોજીકલ સાધનોની જાણકારી પૂરી પાડવા પર કેન્દ્રિત છે. આજે આપણે એ બાબતની જાણકારી મેળવવાના છીએ કે નિદાન અને નિયમન માટેના અદ્યતન સાધનોની સાથે હૃદયના આરોગ્ય વિજ્ઞાનને સમજવાથી આપણે કેવી રીતે હૃદયરોગની વધુ અસરકારક રીતે આગાહી કરી શકીએ છીએ, તેને અટકાવી શકીએ છીએ અને તેની સારવાર પણ કરી શકીએ છીએ. તો ચાલો આપણા હૃદય અને હૃદયના આરોગ્યની જટિલતાઓને સમજીએ. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે યુનિક હાર્ટ એન્ડ વાસ્ક્યુલર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરથી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નિલેશ પટેલ સર. ડોક્ટર નિલેશ સર, આપનું હાર્દિક સ્વાગત છે. નિષ્ણાત પેનલમાં બીજા મહેમાન જોડાયા છે ડિવાઇન હાર્ટ ક્લિનિક વડોદરાથી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પવન રોય સર. ડોક્ટર પવન સર, આપનું હાર્દિક સ્વાગત છે. અને ત્રીજા નિષ્ણાત આપણી સાથે જોડાયા છે નારાયણા હેલ્થ અમદાવાદથી કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જીશાન હસન મંસૂરી. ડોક્ટર જીશાન સર, આપનું પણ સ્વાગત કરું છું. તો મિત્રો, આજની જે મહત્વપૂર્ણ ચર્ચા છે એ હૃદયરોગને સંબંધિત છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ડૉક્ટર નિલેશ સર, શરૂઆત હું ચર્ચાની આપનાથી કરવા માંગીશ. સૌ કોઈને હૃદયના આરોગ્યની કઈ મૂળભૂત સમજણ હોવી જોઈએ અને તેની સક્રિયપણે કાળજી લેવાનું શા માટે મહત્વપૂર્ણ છે, તેના ઉપર પ્રકાશ પાડશો. સૌ કોઈને હૃદયની બીમારી વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આજની યુવા પેઢીમાં અને આજે ઇન્ડિયામાં એસ્પેશિયલી યંગ જનરેશનમાં હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની બીમારીઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. આની માટે મૂળભૂત આપણે કારણો જોઈએ તો આપણી એક તો બેઠાડી જીવનશૈલી છે અને લેક ઓફ એક્સરસાઇઝ, અનહેલ્ધી ડાયટ, ફાસ્ટ ફૂડ અને સ્ટ્રેસ અને બેડ હેબિટ્સ એસ્પેશિયલી સ્મોકિંગ અને આલ્કોહોલ ઇન્ટેક. આ બધી જે બેડ હેબિટ્સ છે એના કારણે હૃદયની બીમારીઓ જે ઉંમર કરતાં પણ વહેલી જોવા મળતી હોય છે. એટલે એની માટે આપણે હૃદયરોગના જે શું સિમ્ટમ્સ હોય છે, શું ચેતવણી લેવી, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ કરાવવા, એ બધી ખાસ જરૂરી છે. અને બેકરી આઇટમ્સ એસ્પેશિયલી ફાસ્ટ ફૂડ, ધીઝ આર મોર કોમનલી રિસ્પોન્સિબલ ફોર હાર્ટ પ્રોબ્લેમ્સ. હૃદયરોગનો હુમલો નાની ઉંમરે જો આવતો હોય છે તો એની માટે ઘણી ફેરા એસ્પેશિયલી પેશન્ટ ગેસ્ટાઇટિસ તરીકે કન્સિડર કરતા હોય છે. તો એ લોકો આવા સિમ્ટમ્સ, કોઈ ચેસ્ટ પેન હોય, છાતીમાં દુખાવો હોય અથવા શ્વાસ ચડતો હોય તો નિયરેસ્ટ હોસ્પિટલમાં જઈ એ લોકોએ ત્યાં બેઝિક હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. ઇસીજી છે, ઇકો છે, એના પરથી એના ડાયગ્નોસિસની આપણને ખબર પડતી હોય છે. નોટ ઓનલી ધીસ ફેક્ટર્સ બટ જેનેટિક ફેક્ટર્સ પણ આમાં ઘણી કામ કરતા હોય છે. કોઈને વારસાઈમાં બ્લડ જાડું હોવું, જેનેટિક ડિઝીઝ હોય છે, હાર્ટ પ્રોબ્લેમ્સ હોય છે. એટલે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે જે આંધળી દોડ જે છે પૈસા માટેની અને બીજા પણ સ્ટ્રેસ હોય છે, ફેમિલી સ્ટ્રેસ અને વર્ક સ્ટ્રેસ, આ બધાના કારણે માણસ ખૂબ જ તણાવમાં જીવતો હોય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેથી કરીને આપણે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, એસ્પેશિયલી 30 to 40 મિનિટ્સ ઓફ એક્સરસાઇઝ જો આપણે કરીએ તો આપણે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ્સ જે છે એ આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ્સમાં કન્વર્ટ કરી શકીએ. આજે સિટિંગ જે બેઠાડું જીવન છે એ પણ ઇઝ ઇક્વલ ટુ સ્મોકિંગ. જેટલા તમે વધારે બેઠા રહો છો એ પણ ઇટ ઇઝ કન્સિડર હેઝાર્ડસ ફોર ધ હાર્ટ. જી, ડૉક્ટર પવન સર, હવે આપની પાસે આવીશ. હૃદયની બીમારીઓ માટેના ચોક્કસ અને વ્યક્તિગત જોખમકારક પરિબળો કયા છે અને આરોગ્ય સંબંધિત વ્યક્તિગત ભૂતકાળ કેવી રીતે નિવારણની વ્યૂહરચનાઓની જાણ કરે છે? હૃદયરોગના ઘણા બધા કારણો હોય છે, જેમાં વારસાગત રીતે અમુક લોકોને જન્મથી કોલેસ્ટ્રોલ હાઈ હોવું છે. બાકી બીજા ઘણા બધા કારણમાં મેઇન કારણ જે છે સિડન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન, લેક ઓફ એક્સરસાઇઝ, પૂરતી ઊંઘ ના લેવી, સ્લીપ, સ્ટ્રેસ વધારે લેવો. આ સિવાય ખાવા પીવાની ઘણી બધી હેબિટ્સ છે, જેમાં ફાસ્ટ ફૂડ ઇન્ક્લુડિંગ જેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ્સ આવે છે, ઓઇલ્સ આવે છે, ડીપ ફ્રાઈડ ફૂડ્સ છે, મેદાની આઇટમ છે, પાવ છે, સેન્ડવિચ છે, પીઝા છે. આ બધાથી બોડીમાં કોલેસ્ટ્રોલ વધે છે, ઇન્ફ્લેમેશન વધે છે, ડાયાબિટીસ, વજનની બીમારી આવે છે, બીપી હાઈ થઈ જાય છે. આ બધાના કારણથી ઘણા બધા લોકોમાં હાર્ટ એટેકમાં હૃદયની નળીઓમાં ચરબી જામ થઈ જવી, બ્લોકેજ આવી જવા અને એમાં તિરાડ પડે તો હાર્ટ એટેકની રિસ્ક વધી જતું હોય છે. એટલે આ બધા અને બીજા મેઇન કારણોમાં આપણે જે ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ટોબેકો ચુઈંગ,
જે માવા ખાવાની પડીકી જે છે આ બધાની લોહી જાડું થઈ જાય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે અને બ્લોકેજનું રિસ્ક વધી જાય છે. સિગરેટ સ્મોકિંગ, આલ્કોહોલનું વ્યસન લઈ લેતા હોય એવા લોકોમાં બી બ્લોકેજનું રિસ્ક વધારે રહેતું હોય છે. તો આ તો વાત થઈ હૃદયરોગના કારણોની. હવે ડૉક્ટર જીશાન સર આપની પાસે આવીશ. હૃદયરોગનું વહેલી તકે નિદાન કરવા માટેના મુખ્ય નૈદાનિક પરીક્ષણો કયા છે અને કઈ ઉંમરે નિયમિત તપાસ શરૂ કરવી જોઈએ? તો હૃદયરોગના નિદાન માટેના જે નૈદાનિક પરીક્ષણો છે તેમાં મોટા ભાગે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ, બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ, અને આપણું કોલેસ્ટ્રોલનું લેવલ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એનો મતલબ કે છાતીની પટ્ટી અથવા તો હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીનો ગ્રાફ, એ મુખ્યત્વે મુખ્ય 3 તપાસમાં ગણવામાં આવે છે. આ ઉપરાંત આપણે હૃદયનો 2D ઇકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, કે જેના દ્વારા આપણને હૃદયનું પમ્પિંગ કેપેસિટી, હૃદયના વાલ્વની કાર્યક્ષમતા તેમજ હૃદયની આજુબાજુના આવરણ વિશેની માહિતી મળે છે. આ બધા જ જે નૈદાનિક પરીક્ષણો છે તે કરવા માટેની કોઈ વય મર્યાદા નથી. છેલ્લા 25-30 વર્ષથી એવું કહેવામાં આવે છે કે 40ની વય પછી આ જે નૈદાનિક પરીક્ષણો છે તે વારંવાર અને ખૂબ જ વ્યાપક ટેસ્ટિંગ કરવું જોઈએ. પરંતુ છેલ્લા 5-1 વર્ષમાં, 5-10 વર્ષમાં અમે આ વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે કે નાની ઉંમરમાં પણ હૃદયરોગના હુમલા ખૂબ જ વધી રહ્યા છે અને તેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે રૂટીન ટેસ્ટિંગ છે કે રૂટીન જે નિદાનિક પરીક્ષણો છે તે આપણે 20 વર્ષની ઉંમર પછી એટલીસ્ટ દર વર્ષે એકવાર કરાવવા જોઈએ. બ્લડ પ્રેશર, બ્લડ શુગર, બ્લડ કોલેસ્ટ્રોલ, ઇસીજી અને ઇકો. આ 5 રિપોર્ટ્સ જે છે આપણે 20 વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવા જોઈએ. અને જો કોઈ લક્ષણો જણાય, હૃદયરોગના જે મુખ્ય લક્ષણો છે, છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ધબકારા વધી જવા, ચક્કર ખાઈને બેહોશ થવું, પગમાં સોજા આવવા, જો આવા કોઈ લક્ષણો જણાય તો આ બધા જ નૈદાનિક પરીક્ષણો વારંવાર અથવા વધારે વ્યાપક રીતે કરવા જોઈએ. ખાસ કરીને જો તમારા ફેમિલીમાં કોઈને જોખમકારક પરિબળો હોય તો પણ આ નૈદાનિક પરીક્ષણોની ફ્રીક્વન્સી અથવા તીવ્રતા આપણે વધારવી જોઈએ. જી. હવે ડૉક્ટર નિલેશ સર આપની પાસે આવીશ. હૃદયરોગને પ્રાથમિક રીતે નિવારવામાં સ્ટેટિન્સ અને એસ્પિરિન્સની શું ભૂમિકા હોય છે અને આરોગ્યની વ્યૂહરચનાઓમાં તેને કેવી રીતે આપણે સામેલ કરવી જોઈએ? એસ્પિરિન અને સ્ટેટિન આ જે બે ટેબ્લેટ્સ જે હોય છે ને એ મોટા ભાગે હૃદય જે કોઈ પણ પેશન્ટ્સનું લોહી જાડું થતું હોય, જેને વારંવાર લોહી ગંઠાવાનો પ્રશ્ન હોય, એ ડોક્ટર્સ પેશન્ટને જો એટલે ઇન્ડિકેશન હોય જો આપવા જેવું હોય તો એ પેશન્ટ્સને હાર્ટ પ્રોબ્લેમ હોય અને ડાયાબિટીસ હોય, એને ભૂતકાળમાં ક્યારેક બીજી પેરિફેરલ વાસ્ક્યુલર જેમ કે પગની નસો બંધ હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રી હોય, હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય, તો આ બધા પેશન્ટ્સને એસ્પિરિન અને એટોવાસ્ટેટિન એ આપણે આપતા હોય છે. બંનેનું એક્શન અલગ છે, બંનેનું કાર્ય અલગ છે. સ્ટેટિન્સ જે છે એ કોલેસ્ટ્રોલ લેવલ જે છે ઓછું કરે છે અને એસ્પિરિન જે છે એ લોહી ગંઠાવાની જે પ્રક્રિયા છે એ ઓછી કરે છે. એટલે દરેક પેશન્ટ્સને આપવી એ જરૂર નથી હોતી, એસ્પેશિયલી જે પેશન્ટ્સને એન્જિયોપ્લાસ્ટિક કરેલી હોય અથવા તો એન્જિયોગ્રાફી કરેલી હોય અને હાર્ટ એટેક્સ આવેલા હોય અને એને ડાયાબિટીસ પણ રહેતું હોય તો આ બધા પેશન્ટ્સને એસ્પિરિન અને સ્ટેટિન્સ આપણે આપતા હોય છે. હા, પણ ડેફિનેટલી જેને કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ હોય, કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કાર્ડિયાક પ્લસ વાસ્ક્યુલર એટલે કે બ્રેન સ્ટ્રોક અને પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ, મલ્ટી સિસ્ટમ એથેરોસ્ક્લેરોસિસ હોય, મલ્ટીપલ બોડીમાં મલ્ટીપલ જગ્યાએ બ્લોકેजेस હોય, વારંવાર 2 થી 3 વાર પહેલા હાર્ટ એટેક્સ આવેલા હોય, તો આવા બધા પેશન્ટ્સને મોટાભાગે ડોક્ટર્સ એસ્પિરિન અને સ્ટેટિન્સ લાઈફ લોંગ પણ આપતા હોય છે. અને એ ડેફિનેટલી રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરી કયા ડોઝમાં કઈ માત્રામાં આપવાની જરૂર છે. કે હવે તો કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઇન્જેક્શન્સ પણ અવેલેબલ છે, સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ આવતા હોય છે. કોલેસ્ટ્રોલ ટેબ્લેટ્સથી પણ કંટ્રોલ ન રહેતું હોય તો પછી ઇન્જેક્ટેબલ મેડિસિન્સ પણ આપતા હોય છે. સ્ટેટિન્સ બેઝિકલી કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, તો જે પેશન્ટ્સને ઇન્ડિકેટેડ હોય એ ડૉક્ટરની એડવાઇસ મુજબ એમને લેવી જોઈએ. ખૂબ જ સુંદર માહિતી આપી. હવે ડૉક્ટર પવન સર આપની પાસેથી એ જાણવું છે કે જે લોકોને પહેલાંથી જ હૃદયની તકલીફ હોય એમનામાં હૃદયરોગને નિવારવા માટે પોતાની જીવનશૈલીમાં એવા કયા કયા ફેરફારો કરવાની ભલામણ કરવામાં આવતી હોય છે? જે લોકોને હૃદયરોગની પહેલા કોઈ બીમારી ના હોય એવા લોકોમાં ખાસ કરીને જે ખાવા પીવાની લાઈફસ્ટાઈલ અને એક્સરસાઇઝ અને એડિક્વેટ સ્લીપ, આ 3 મુખ્ય પિલર્સ છે જેના કારણે આપણે હૃદયરોગનું રિસ્ક ઘણું ઓછું કરી શકીએ છીએ. ખાવા પીવામાં આપણે મેદાની આઈટમ છે,
ફાસ્ટ ફૂડ્સ છે, ડીપ ફ્રાઈડ આઇટમ્સ છે, આ બધી આઇટમનું આપણે પ્રમાણ ઘણું ઓછું કરી દેવું જોઈએ. અને હાઇજીનિક પ્રોડક્ટ્સ, હેલ્ધી ફૂડ્સ છે, જેમ કે ફળ, શાકભાજી, હાઈ ફાઈબર ડાયટ છે, કઠોળ છે, પ્રોટીન ઇન્ટેક વધારે કરવું જોઈએ. જેમાં પનીર આવી જાય છે, જે લીન મીટ છે, ફિશ છે, ચિકન છે, એગ્સ છે, આ બધાને ઇન્કોર્પોરેટ કરવાથી અને હાઈ ફાઈબર ડાયટ લેવાથી આપણે ડાયાબિટીસ, બીપીનું પ્રમાણ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ છીએ. આ સિવાય આપણે જે હેબિટ્સ છે, જેમાં સ્મોકિંગ આવી ગયું, ટોબેકો ચ્યુઇંગ આવી ગયું, આલ્કોહોલ આવી ગયું, આ બધાનું વ્યસન આપણે થાય તેટલું ઓછું અને આમ બંધ રાખવું જોઈએ. આના કારણેથી બી આપણે હાર્ટ બ્લોકેજનું રિસ્ક, હાર્ટ એટેકનું રિસ્ક ઘણું ઓછું કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ છે જે આપણે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ, એટલીસ્ટ 45 મિનિટ્સ, 45 મિનિટથી 1 કલાક ડેલી આપણે આપવો જોઈએ. જેમાં વોકિંગથી મિનિમમ વોકિંગ ઇન્ક્લુડ કરવું જોઈએ. એના સિવાય આપણે કાર્ડિયક એરોબિક એક્સરસાઇઝ જેમ કે રનિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જોગિંગ છે, આ બધું નિયમિતપણે ડેલી એક્સરસાઇઝ આપણે એડ કરવું જોઈએ. એ સિવાય અઠવાડિયામાં 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે, વજન ઉચકવાનું છે, આવી બધી એક્સરસાઇઝ ઇન્કોર્પોરેટ કરવાથી આપણું મસલ બિલ્ડિંગ વધે છે અને એના કારણે આપણે ડાયાબિટીસ, બીપીનું પ્રમાણ બી ઓછું રહે છે. આ સિવાય તે ત્રીજો પિલર છે એડિક્વેટ સ્લીપ અને સ્ટ્રેસ આપણે ઓછું કરવું. નિયમિતપણે યોગા, મેડિટેશન, આ બધું આપણે લાઈફસ્ટાઈલમાં ઇન્કોર્પોરેટ કરવું જોઈએ. મિનિમમ 7 થી 8 કલાકની પ્રોપર સ્લીપ આપણે દરરોજના રિક્વાયરમેન્ટ જરૂરી છે, જેના કારણે બોડીનું આપણે હિલિંગ મિકેનિઝમ આપણે વધારે સારું થઈ શકે અને ભવિષ્યમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, ડાયાબિટીસ છે, વજન છે, બીપી, આ બધાનું રિસ્ક આપણે ઓછું કરી શકીએ છીએ. જી હવે ડૉક્ટર જીશાન સર, આપની પાસેથી પણ એક મહત્વપૂર્ણ જાણકારી મેળવી છે કે હૃદયની તકલીફો માટેની વર્તમાન સારવારો બીમારીના પ્રકાર અને એની તીવ્રતા પર આધાર રાખીને કેવી રીતે અલગ અલગ હોય છે. તો હૃદયના રોગની તીવ્રતાના આધારે હૃદય રોગના જે નિદાનના પરીક્ષણો છે એની તીવ્રતાના આધારે હૃદય રોગની સારવાર કરવામાં આવે છે. હૃદય રોગના જે નિદાનના પરીક્ષણો છે જેમાં ઇસીજી, ઇકો, એન્જિયોગ્રાફી, લોહીના પરીક્ષણો તેમજ અન્ય પરીક્ષણો કરવામાં આવે છે, જેથી આપણને ખબર પડે છે કે હૃદય રોગમાં હૃદયની ધમનીમાં કોઈ બ્લોકેજ છે કે નહીં, બ્લોકેજ છે તો કેટલા ટકા બ્લોકેજ છે, કેટલી નળીઓમાં બ્લોકેજ છે, ટોટલ કેટલા સેગમેન્ટ્સમાં બ્લોકેજ છે. અને આ બધા પરિબળોના આધારે આપણે નક્કી કરીએ છીએ કે દર્દીને લોહી પાતળું કરવાની દવા અથવા કોલેસ્ટ્રોલની દવા આપવું અ, એ દર્દી માટે ફાયદાકારક છે કે દર્દીને સ્ટેન્ટ મૂકવું જરૂરી છે અથવા દર્દીને બાયપાસ સર્જરીની જરૂર છે. એટલે ઘણા બધા પરિબળો છે જેના દ્વારા આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. ઘણા ખરા દર્દીઓને આપણે માત્ર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એનો મતલબ કે આપણે જે રોજિંદી જિંદગીમાં એમના કામ કરવાની જે પ્રક્રિયા છે તેમજ રોજિંદી જીવન ક્રિયા છે, જીવનશૈલી છે, એમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોઈએ છીએ. ઘણા ખરા દર્દીઓને માત્ર દવા અને ગોળીના સપોર્ટ ઉપર આપણે મેન્ટેન કરીએ છીએ અને ઘણા ખરા દર્દીઓને આપણે ઇમરજન્સીમાં એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસની સર્જરી કરવાની પણ સલાહ આપતા હોઈએ છીએ. તો વિશેષ રજૂઆતમાં હજુ ઘણી જાણકારી મેળવવાની બાકી છે. આપણે હાલ રોકાઈ રહ્યા છીએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ હૃદય રોગ વિશે. હવે ડૉક્ટર નિલેશ સર, આપની પાસેથી એ જાણવું છે કે નિયમિત ફોલોઅપ અને હાલમાં ચાલી રહેલું નિયમન હૃદયના આરોગ્યની સક્રિયપણે કાળજી લેવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પેશન્ટને હૃદય અથવા હાર્ટ, બ્લડ પ્રેશર, સુગર અને બ્રેન સ્ટ્રોક અથવા પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ હોય, આ બધા પેશન્ટ્સને, એસ્પેશિયલી હાર્ટ પેશન્ટ્સને, એ લોકોને રેગ્યુલર ડૉક્ટરને, એમના ફિઝિશિયન જે અથવા કાર્ડિયોલોજિસ્ટ એનું રેગ્યુલર ફોલોઅપ લેવું ખૂબ જ અગત્યનું હોય છે. જે પેશન્ટને રેગ્યુલર હમણાં જ રિસન્ટલી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કરાવ્યું, એ પેશન્ટને ઇનિશિયલી વન્સ અ વીક ઓર મંથલી ફોલોઅપ આપણે એડવાઇસ કરતા હોય છે. પછી એ લોકોને એવરી 2 months ઓર 3 months ઓર 4 months ડિપેન્ડિંગ એમની ક્લિનિકલ કન્ડિશન, એમના બ્લડ રિપોર્ટ્સ, એમનો ઇસીજી, એમનો ઇકો કાર્ડિયોગ્રાફી, એમનું હાર્ટનું ફંક્શન કેવું છે, ડિપેન્ડ્સ એના સિમ્ટમ્સ, એના પર આપણે એવરી 2 to 3 months કે 6 months એમને એડવાઇસ આપતા હોય છે ફોલોઅપ માટે. હવે જે બીજા પ્રકારના જે પેશન્ટ્સ હોય છે કે જે લોકોને બધું જ રિપોર્ટ નોર્મલ હોય, સ્ટેબલ હોય, બટ એ લોકો હાર્ટ ડિઝીઝ માટે એટ રિસ્ક છે, જેમ કે ડાયાબિટીસ છે, જેમને હાર્ટ એટેક નથી આવી ગયો પણ જેમને ડાયાબિટીસ છે, જેમને બ્લડ પ્રેશર છે, જેમને કોલેસ્ટ્રોલ વધારે રહે છે, જેમને ફેમિલીમાં હાર્ટ પ્રોબ્લેમ્સ છે, એટલે આ બધા જે ક્લાસ ઓફ પેશન્ટ જે હોય છે દે આર એટ રિસ્ક, ભવિષ્યમાં એમને હૃદયની બીમારીઓ થઈ શકે. તો આવા બધા પેશન્ટ્સને આપણે એટલીસ્ટ
વર્ષમાં એકવાર હેલ્થ ચેકઅપ, જેમ કે દિશાંત સરે એડવાઇસ કરી, ઇસીજી છે, ઇકો છે, શુગર છે, HbA1c જે એવરેજ શુગરનું 3 મહિનાનો રિપોર્ટ છે, બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ, ટ્રેડમિલ ટેસ્ટ આફ્ટર 35-40 વર્ષની ઉંમર પછી TMT સ્ક્રીનિંગ માટે પણ આપણે એ લોકોને એડવાઇસ કરતા હોઈએ છીએ. બિલકુલ. હવે મેડિકલ ટેકનોલોજીનો એક સવાલ છે ડૉક્ટર પવન સર, આપને પૂછવા માંગીશ કે વેરેબલ ડિવાઇસ જેવી મેડિકલ ટેકનોલોજીમાં સાધવામાં આવેલી પ્રગતિ કેવી રીતે હૃદયરોગ પર વધુ સારી રીતે નજર રાખવામાં અને તેને નિવારવામાં મદદરૂપ થાય છે? આજકાલ આપણે ઘણી બધી ડિવાઇસીસ આવી ગઈ છે, જેમ કે સ્માર્ટ વોચીસ છે, જેના કારણે આપણે હૃદયના ધબકારા રેગ્યુલર આપણે મોનિટર કરી શકીએ છીએ. અમુક ડિવાઇસીસમાં બીજી એડવાન્સ સેન્સર્સ હોય છે, જેનાથી બ્લડ પ્રેશર, ઓક્સિજન સેચ્યુરેશન આ બધું બી મેઝર કરતા હોય છે. એટ્રિયલ ફિબ્રિલેશન નામની જે હૃદયરોગની ધબકારાની બીમારી છે, જેમાં ધબકારા અનિયમિત થઈ જવા, ફાસ્ટ થઈ જવા, જેના કારણે ઘણા દર્દીઓને ચક્કર આવી શકે છે, બેહોશ થઈ શકે છે, અંદર લોહીના ગઠ્ઠા જામ થઈ જાય તો છૂટો પડદો લખવાની રિસ્ક બી બહુ હાઈ રહેતું હોય છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના જે પેશન્ટ્સ હોય છે એ લોકોમાં રિસ્ક બહુ વધારે રહેતું હોય છે. સ્માર્ટ વોચ પહેરવાથી હૃદયના ધબકારા અનિયમિત થવા તો એ આપણને ડિટેક્ટ અર્લી કરી શકીએ છીએ, અને એ જે વોર્નિંગ સિગ્નલ આપે તો આગળ આપણે કાર્ડિયોલોજીસ્ટને બતાવીને હાર્ટની રિધમની તપાસ કરવી, ઇકો કરાવો, અને બાકીના આપણે બ્લડ પ્રેશર એ બધું આપણે મોનિટર કરીએ તો આગળ આના કારણે જે કોમ્પ્લિકેશન્સ થવાની રિસ્ક આપણે ઘણું ઓછું કરી શકીએ છીએ. એ સિવાય અમુક જે ચામડીની નીચે ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ, જેના વારે ઘડી ચક્કર આવવાની તકલીફ રહેતી હોય, જેમાં ધબકારા વચ્ચે વચ્ચે ઓછા થઈ જતા હોય, રૂટીન કાર્ડિયોગ્રામમાં એ ખબર ના પડતી હોય, એવા ગામમાં આપણે લોંગ ટર્મ લૂપ રેકોર્ડર આવે છે, જે 15 દિવસથી મહિના સુધી આપણે ઇમ્પ્લાન્ટ કરી શકાય. એનાથી બી આપણે ધબકારાની ઉપર નીચે થઈ શકે છે, ધબકારા વચ્ચે પોઝ આપે છે, એકદમ ફાસ્ટ થઈ જાય, આ બધું આપણે જાણકારી સચોટ રીતે મેળવી શકીએ છીએ. એના કારણે આપણે પ્રોપર એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. બિલકુલ. હવે એક મહત્વનો સવાલ ડૉક્ટર જીશાન સર આપને પાસેથી જાણવા માંગીશ કે આરોગ્યના પર્સનલાઇઝ મેનેજમેન્ટ માટે અત્યાધુનિક ચિકિત્સા અભિગમોની સાથે ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિઓનું વિલીનીકરણ કરવામાં આ ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓ કેટલી ક્ષમતા ધરાવે છે? છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા આપણને દરેક ક્ષેત્રમાં નવી નવી મદદ મળી રહી છે. તેવી જ રીતે આપણને હેલ્થ કેરમાં એટલે કે આરોગ્ય ક્ષેત્રમાં પણ દર્દીઓની સારવાર કરવામાં તેમજ દર્દીઓની સારવારની આપણે ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે ખૂબ જ મદદ મળી રહી છે. તેમ છતાં આપણે જે પરંપરાગત પદ્ધતિઓ છે તેને છોડીને અથવા તેને વિસરીને માત્ર ને માત્ર AI ઓરિએન્ટેડ કે મોબાઈલની એપ ઓરિએન્ટેડ હેલ્થનું મોનિટરિંગ કરવું એ હિતાવહ નથી. મારા મત મુજબ ડોક્ટરની સલાહ પ્રમાણે જરૂરી નૈદાનિક પરીક્ષણો સમયાંતરે કરાવવા જોઈએ અને ડોક્ટરના અવલોકન અથવા ડોક્ટરના સુપરવિઝનના અંડર તમે આ AI ઓરિએન્ટેડ હેલ્થ એપ્લિકેશન્સનો પણ યુઝ કરી શકો છો. અને પરંપરાગત રીતે જે આપણા રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ છે, તમારા બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર, તમારું ECG, ઇકો, આ બધી વસ્તુઓને ડોક્ટરના પરીક્ષણની અંદરમાં કે ડોક્ટરના અવલોકનની અંદરમાં તમે આ બધા જ પરીક્ષણો કરાવો અને ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ જરૂર પ્રમાણે કોઈ પણ AI ઓરિએન્ટેડ અથવા AI દ્વારા તમને મદદ મળે એવા કોઈ પણ પ્લેટફોર્મ દ્વારા તમારી હેલ્થનું મોનિટરિંગ કરો. AI એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું વિકલ્પ નથી. AI અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ સાથે મળીને તમારી સારવાર માટે અને તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું રિઝલ્ટ અને પરિણામ આપી શકે છે. જી બિલકુલ. હવે આપ ત્રણેય નિષ્ણાત પાસેથી એક અંતિમ સવાલ કરવા માંગીશ. ડૉક્ટર નિલેશ સર, શું તમે અમારા દર્શકોને હૃદયરોગ નિવારવા અંગેનો ધ્યાનમાં રાખવા જેવો કોઈ સંદેશ આપવા માંગશો? સ્વસ્થ ખાઓ, સ્વસ્થ રહો અને ચાલો, વધુ ચાલો, એક્સરસાઇઝ કરો અને સ્ટ્રેસ ન લો. અને જે એસ્પેશિયલી એડિક્શન્સ છે, સ્મોકિંગ, અને સ્મોકિંગથી પણ હું અત્યારે આગળ કહીશ ડ્રગ્સ. આજની યુવા પેઢીમાં ઘણી વખતે જોવા મળતું ડ્રગ્સનું સેવન પણ જોવા મળતું હોય છે, જેની પણ એના કારણે પણ હૃદય ઉપર ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ આવતી હોય છે. એના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ શૂટઅપ થતા હોય છે. એટલે આ બધું જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે એ આપણે અવોઇડ કરવું જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફૂડ મેનેજમેન્ટ અને હેલ્ધી એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બસ એ જ. જી ડૉક્ટર પવન સર, આપનો શું મેસેજ રહેશે દર્શકો માટે? હૃદયરોગના મુખ્યત્વે જે 3 પિલર છે
હેલ્ધી ડાયટ લેવું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી અને પ્રોપર સ્લીપ લેવી. આ 3 મેઇન પિલર્સ છે જેના કારણે આપણે હૃદયરોગનું રિસ્ક આપણે ભવિષ્યમાં ઓછું કહી શકાય છે. જી ડૉક્ટર જીશાન સર, આપનો શું મેસેજ રહેશે? તમારું બીપી, શુગર, કોલેસ્ટ્રોલ, સ્વાસ્થ્યપ્રદ આહાર અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો મતલબ છે શારીરિક વ્યાયામ કરવો, તમાકુ અને દારૂનું વ્યસન હોય તો એને બને એટલું જલ્દી છોડવું. તેમજ જો તમને કોઈ હૃદય રોગનો હુમલો આવેલો હોય અથવા હૃદયની અથવા બીજી કોઈ પણ બીમારી હોય તો નિયમિત રૂપે દવાનું સેવન કરવું. સ્વાસ્થ્યપ્રદ આહાર એટલે તમારે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન બને એટલું વધારે કરવું, તાજા ફળોનું સેવન વધારે કરવું, બને એટલું તળેલી તેમજ મસાલાવાળી વસ્તુનું સેવન ટાળવું, બને એટલું ઓછું કરવું અને નિયમિતપણે બ્લડ પ્રેશર, બ્લડ શુગર, બ્લડ કોલેસ્ટ્રોલનું ચેકઅપ ડોક્ટર પાસે જઈને કરાવવું. બિલકુલ. તો હૃદયરોગને નિવારવા માટે આજે આપણે એના કારણો, જીવનશૈલીમાં પરિવર્તન, ખાનપાનમાં શું પરિવર્તન કરવું, એના લેબોરેટરી ટેસ્ટ, પરીક્ષણો અને સારવારના અલગ અલગ પાસાઓને જાણ્યા. આપ તમામ અમારી સાથે જોડાયા. ડૉક્ટર નિલેશ સર, ડૉક્ટર પવન સર અને ડૉક્ટર જીશાન સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે. તો દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.